તો હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રતિકભાઈ સાથે વાત કરવાના છે કે જે મારા પર્સનલ ટ્રેનિંગના ક્લાયન્ટ છે અને 22 kg વેઇટ લોસ કરેલો છે. એમના વર્ક શેડ્યુલના લીધે લાસ્ટ 20 ડેઝથી એ જીમમાં ન આવી શકતા. તો હવે એ જોવાનું છે કે એમને જે હાર્ડ વર્કના લીધે વેઇટ લોસ કરેલો છે તો વેઇટ પાછો રીગેઇન થયો છે કે નથી થયો, તો એ આપણે લાઈવ ચેક કરશું. તો આપણે જોયું કે સરનો વેઇટ અત્યારે 101-700 છે. તો હવે તમને હું એ બતાવીશ કે લાસ્ટ જ્યારે 20 ડેઝ પહેલાં સરે જ્યારે જીમ બંધ કર્યું ત્યારે એમનો વેઇટ શું હતો. રેગ્યુલર અમારી વોટ્સએપની ચેટમાં આવી રીતની અપડેટ્સ રહેતી હોય છે. તો લાસ્ટ વેઇટ હતો 101-900. ઓકે, તો એવું તો કઈ રીતના પોસિબલ થઈ શકે કે 20 ડેઝની રજા પાડ્યા પછી પણ છે તે 200 ગ્રામ વેઇટ ઓછો. તો સર સાથે વાત કરીએ કે એમને કાંઈ એવું ગ્રેસ ડાયટ ફોલો કર્યું હતું કે વોટર ડાયટ હતું, શું હતું. તો એમના ડાયટ અને એના શેડ્યુલ વિશે આપણે સર સાથે વાત કરી. તો સર, તમારું આટલા દિવસની રજામાં કે એક્સરસાઇઝ તો થઈ જ નથી, તો એ દિવસોમાં તમે શું એવું ડાયટ કર્યું કે તમારો વેઇટ રીગેઇન ન થયો? પહેલાં તો મેં કાંઈ જ ડાયટ નથી કર્યું અને મારું ટ્રાવેલિંગ બહુ જ ટ્રાવેલિંગ હતું. એમ સમજો કે એક દિવસ હું સુરતથી આવું રાજકોટ, રાજકોટથી પાછો અમદાવાદ, અમદાવાદથી પાછો સુરત. 20 કલાકનું મારું ટ્રાવેલિંગ, 4 કલાકની સ્લીપ. અને ટ્રાવેલિંગમાં કોઈ વસ્તુ ઘરની ખાવા મળે નહીં. બહારનું હોટલનું જે કંઈ બી ખાવા મળ્યું એ ખાઈ લીધું. રાત આખી ગાડી ચલાવવાની, ટ્રાવેલ કરવાનું, સેલ્ફ ડ્રાઈવ કરવાનું, કોઈ જ વસ્તુ મેં પરેજી પાડી નથી. અને કાંઈ જ નથી રૂટીન જી બહારનું ખાઈને માણસ જીવતો હોય એ રીતે જીવો છું. પણ મને અત્યારે શોખ લાગે છે કે આટલું બધું કરવા છતાં બી મારું વેઇટ વધ્યો નથી. એ બહુ જ મારા માટે મોટી વાત છે. અને ખાસ તો અમારા સર કે ભાઈ આટલો મને સપોર્ટ કર્યો અને મારું આટલું વેઇટ લોસ મેં કોઈ ધાર્યું નહોતું કે મારું 22 કિલો વેઇટ લોસ થશે. હું જતો તો બેરેટિક કરાવવા માટે. ઇન બિટવીન હું સરને મળ્યો, મને એને કીધું કે ભાઈ તમે આ ન કરો, એકવાર ટ્રાય કરો જીમ કરી. પછી મેં ટ્રાય કરી અને ઘણો મને બેનિફિટ મળ્યો છે આજે. અને એટલો હું ફિટ લાગુ છું. હું 1 માળ ચડતો એટલે હાફી જતો. આજે હું 5 માળ ચડું છું, મને કંઈ નથી થતું. અને હાર્ડવર્ક બી હું કરું છું મારા બિઝનેસ માટે અને ઘણો મને બેનિફિટ છે. તો સર સાથે આપણે વાત કરી કે એમના ફિટનેસમાં ઇમ્પ્રુવમેન્ટ છે, વેઇટ લોસ એટલું થયું છે. તો હવે આગળ એ વાત કરશું આપણે કે વેઇટ રીગેઇન શું કામ નથી થયો સરનો, શું ડાયટ રાખવું જોઈએ, શું વર્કઆઉટ રાખવું જોઈએ. તો શું પોસિબલ થઈ શકે આવું કે 20 દિવસ સુધી ન ડાયટ કરવાનું, ન વર્કઆઉટ કરવાનું અને છતાં પણ વેઇટ કરીએ છે તો જે 20 દિવસ પહેલાં વેઇટ હતો એમાંથી પણ 200 ગ્રામ વેઇટ ઓછો. તો આવું કઈ રીતના પોસિબલ થઈ શકે? 20 દિવસનું ડાયટ આપણે પ્રતિકભાઈ પાસેથી જાણ્યું કે શું હતું. તો કે ભાઈ ટ્રાવેલિંગના લીધે બધું જ બહારનું ખાવાનું, પીઝા છે, સેન્ડવિચ છે, લાઈક બીજું જે પણ કાંઈ મળે એવું બધું ખાઈ લેવાનું. પ્લસ કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ છે, એમના વર્ક શેડ્યુલના લીધે એ પોતે પોતાની સ્લીપ છે એ પણ પૂરી ન કરી શકતા. પછી મેં બધી વાત કરી તો એમણે મને એવું બી કીધું કે સર 3 દિવસ સુધી જાગવાનું થતું બિકોઝ ઓફ વર્ક. તો આટલો બધો શેડ્યુલ ખરાબ હોવા છતાં એમનો વેઇટ ગેઇન નથી થયો જે આપણે જોયું. તો એનું રીઝન શું હોઈ શકે? તો એના વિશે હું તમને કહીશ કે એવું તો શું અમે વર્કઆઉટ કરીએ છીએ, એવું તો શું અમે ડાયટ કરીએ છીએ કે જેના લીધે વેઇટ પાછો રીગેઇન નથી થતો. જનરલી બધા જ લોકોનો, જેટલા બી લોકો વેઇટ લોસ કરતા હોય છે તે બધા જ લોકોનો એક જ ક્વેશ્ચન હોય છે અને એક જ પ્રોબ્લેમ હોય છે કે વેઇટ લોસ તો ચલો સરસ થતો હશે, પણ જેવું જીમ મુકાય કાં તો થોડાક દિવસ મેરેજમાં જવાનું થાય, વેકેશનમાં જવાનું થાય તો વેઇટ પાછો 4-5 કિલો ગેઇન થઈ જતો હોય છે. રાઈટ ને? થતું જ હશે, લાઈક તમારી સાથે બી એવું થતું હશે. તો એવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે એઝ પર માય સજેશન ઓલવેઝ તમારે છે તે ડાયટ કોઈ દિવસ ક્રેશ ડાયટ ફોલો નહીં કરવાનું. જે રૂટીન ડાયટ છે, જે તમે ઘરે બનાવો છો એવું જ ડાયટ બધું ફોલો કરો. લાઈક રોટલી ખાઓ છો, શાક ખાઓ છો, દાલ, રાઈસ, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, બધી જ વસ્તુ ખાવાની. ઓલવેઝ ડાયટમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. જેવી રીતે આપણે પહેલાં વાત કરેલી હતી કે હાઈ એનર્જી ફ્લક્સ પ્રિન્સિપલ, કે થોડુંક ટેકનિકલી વાત કરીએ તો હાઈ એનર્જી ફ્લક્સ પ્રિન્સિપલનો યુઝ કરીને ઓલવેઝ વેઇટ લોસ કરવાનો. એ પ્રિન્સિપલમાં શું હોય કે તમારે ડાયટ છે તે
નોર્મલ હેલ્ધી પેટર્ન ફોલો કરવાની, પણ વર્કઆઉટ એટલું વધારે કરવાનું કે તમે કેલરી ડેફિસિટ ક્રિએટ કરી શકો, રાઈટ? તો આવી જ રીતનું આપણું ડાયટ હોવું જોઈએ. બ્રેકફાસ્ટમાં સરસ બધું હેલ્ધી ચોઇસીસ રાખવાની, લાઈક ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, ઓટ્સ છે, ઇડલી છે, પોહા છે, આ બધી વસ્તુ તમે ડ્રાય ફ્રૂટ ને બધું જ તમે બ્રેકફાસ્ટમાં રાખી શકો. બ્રેકફાસ્ટથી લંચની વચ્ચે બી કાંઈ તમે ફ્રૂટ્સ યા ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો. લંચમાં નોર્મલ રોટલો, રોટલી, સબ્જી, દાલ, રાઈસ, કઠોળ, આ બધી જ વસ્તુ તમે છે તે લંચમાં લઈ શકો. ઇવનિંગના ટાઈમમાં બી તમે કાંઈ બી ફ્રૂટ લઈ શકો, ફ્રૂટ જ્યુસ લઈ શકો. ઓકે, ઇવનિંગનો ટાઈમ એવો હોય છે કે ત્યારે નેચરલી છે તે આપણી એપેટાઇટ વધારે હોય છે, તો ત્યારના ટાઈમમાં ફાઇબરવાળું ફૂડ આપણે કન્ઝ્યુમ કરવું જોઈએ. આવી રીતનું ત્યારે રાખી શકો. અને રાતના ડિનરમાં ઓલવેઝ લાઇટ ડિનર લેવાનું, કે જેનાથી આપણું બોડી જલ્દીથી લઈ અને ડાયજેશનમાંથી ફ્રી થઈ અને પોતાને રિકવરી માટે ટાઈમ આપી શકે. ઓકે, આવી રીતનું ડાયટ ફોલો કરવાનું. અને ઓલવેઝ વર્કઆઉટમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ખાલી ને ખાલી રનિંગ કરીને, કાર્ડિયો કરીને કોઈ દિવસ વેઇટ લોસ નહીં કરવાનું. આવી જ રીતના જો તમે વેઇટ લોસ કરશો તો તરત જ વેઇટ રીગેઇન થશે, બિકોઝ ઓફ કાર્ડિયોથી તમારા મસલ માસ લોસ થશે. ઓકે, માટે તમારા શેડ્યુલમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોવી જોઈએ. 70% સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉપર ફોકસ કરો અને 30%માં કાર્ડિયો તમારા શેડ્યુલમાં હોવું જોઈએ. સાવ ન હોવું જોઈએ એમ પણ નથી કહેતો હું, પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉપર, વેઇટ ટ્રેનિંગ ઉપર ફોકસ કરો. મેક્સિમમ વેઇટ લિફ્ટ કરી મસલ માસ બોડીમાં ગેઇન કરો અને પછી છે તે તમે વેઇટ લોસ કરો. વેઇટ સ્કેલ ઉપર કદાચ તમને ઓછું રિઝલ્ટ દેખાશે બિકોઝ ઓફ મસલ માસ જલ્દીથી ગ્રો થશે, એટલે વેઇટ સ્કેલ છે ત્યાં તમારો વેઇટ ઓછો ડાઉન જશે. પણ જે બી તમારું બોડીનું કમ્પોઝિશન ઇમ્પ્રૂવ થશે, જે પણ કાંઈ ફેટ ઓછું થશે, તે આવી રીતના રીગેઇન નહીં થાય. જે રીતના પ્રતિકભાઈનો વેઇટ આપણે જોયો કે 20 દિવસ પછી પણ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ હતો, એનું આ જ રીઝન છે બિકોઝ અમારા શેડ્યુલમાં 70% સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે. બહુ વધારે વેઇટ લિફ્ટ કરે છે અને બહુ સરસ વેઇટ લિફ્ટિંગ કરે છે તે મારા ક્લાયન્ટ, બહુ હાર્ડ વર્ક કરે છે. એટલા માટે છે તે આવી રીતના તે સ્ટેબલ રહી શકે છે. ઓકે, એટલા માટે ઓલવેઝ યાદ રાખો, હેલ્ધી ડાયટ પેટર્ન ફોલો કરવાની છે અને સ્ટ્રેન્થ ટ્રેનિંગવાળું વર્કઆઉટ ફોલો કરવાનું છે. તમારે પણ જો તમારું કસ્ટમાઇઝ વર્કઆઉટ અને ડાયટ ચાર્ટ જોતું હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. હું ઓનલાઈન ટ્રેનિંગ પણ આપું છું અને ઓફલાઈન ટ્રેનિંગ પણ આપું છું. જો તમારે રાજકોટથી છો અને ઓફલાઈન ટ્રેનિંગ લેવી છે તો તમે આવી શકો છો કોર ફિટનેસ, જે કાલાવર રોડ ઉપર આવેલું છે. મને મેસેજ કરો, ત્યાંથી હું તમને વધારે ઇન્ફોર્મેશન આપીશ. થેન્ક યુ.